નમસ્કાર, સુસ્વાગતમ, જય શ્રી કૃષ્ણ, નમસ્તે. કેમ છો તમે બધા? આવી ગયા ક્લાસમાં? બાળક વિડીયો ગેમ રમે, કેટલાક નકામા વિડીયો યુટ્યુબ પર જોઈને સમય પસાર કરે એના કરતાં બેટર કે વાર્તા સાંભળે અને વાર્તા સાંભળીને એના બોધથી કંઈક વસ્તુ શીખે, કંઈક વસ્તુ મેળવે અને એનામાં કંઈક સારા સંસ્કારનું સિંચન થાય, એ હેતુથી આ ક્લાસની શરૂઆત કરી છે. ત્યારે આ ક્લાસની અંદર પધારેલ એવા નાના નાના ટબુરાઓ, મારા બાળકો, અને સાથે પધારેલ બાળકોના માતા પિતા તથા કેટલાક મારા ભાઈઓ અને બહેનો પણ પધાર્યા છે અને સાથે કેટલાક મિત્રો પણ પધાર્યા છે. તમામનું હું કિશોર પટેલ આ સ્કૂલ કિડ્સ ક્લાસની અંદર હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આ ક્લાસની શરૂઆત કરીએ પણ એ પહેલા છેલ્લા ક્લાસની અંદર છેલ્લા પીરિયડમાં કેટલુંક હોમવર્ક અપાયું હતું. હોમવર્કની અંદર હનુમાન ચાલીસા તમારે મોઢે બોલવાનું છે અને કરવાનું છે. એ હોમવર્ક અપાયું હતું, તો પહેલાં તો એ હોમવર્ક આપણે ચેક કરી લઈએ. દરેક બાળકોને હોમવર્ક આવડે છે હવે? એટલે કે હનુમાન ચાલીસા આવડે છે, બોલે છે તમે? રોજની 7 વાર હનુમાન ચાલીસા બોલવાનું હોમવર્ક તમને અપાયું હતું. તો બધા બાળકોને આવડે છે? બોલો છો? નહીં શરૂઆત કરી હોય તો શરૂઆત કરી દેજો, કારણ કે પૃથ્વીના સાક્ષાત દેવ હનુમાનજી છે અને હનુમાન ચાલીસાનું ખૂબ જ મહત્વ છે. આ ક્લાસની અંદર આપણે શિક્ષણની સાથે સંસ્કાર જ મેળવવાના છે. ફક્ત વાર્તા સાંભળવાની નથી, પણ વાર્તાની સાથે બોધ અને હોમવર્કને મહત્વ આપવાનું છે, પ્રાધાન્ય આપવાનું છે. આપણે એક સારું ડાહ્યું છોકરું બનવાનું છે, એટલે સંસ્કાર મેળવવાના છે. જે પણ હોમવર્ક અપાય છે એને બરાબર ધ્યાન પર રાખીને એને બરાબર પ્રિપેર કરો અને કરો. તો હનુમાન ચાલીસાનું હોમવર્ક અપાયું હતું. જો વિદ્યાર્થીઓ નહીં કર્યું હોય અથવા નહીં શરૂઆત કરી હોય તો શરૂઆત કરી દેજો હનુમાન ચાલીસા. ઠીક છે? ચાલો આગળ વધીએ. આ ક્લાસનો હેતુ તમને કહ્યું તેમ બાળકોમાં સંસ્કારનું સિંચન થાય, એ હેતુથી ક્લાસની શરૂઆત કરી છે. આ ક્લાસની અંદર વાર્તા સાંભળવાની છે. વાર્તા બધાને જ ગમે. નાના બાળકોને ગમે, મોટાઓને ગમે, વડીલોને ગમે, યુવાનોને ગમે, સન્નારીઓને ગમે, વૃદ્ધોને ગમે, મિત્રોને ગમે, દરેકને ગમે. ફક્ત ને ફક્ત વાર્તા જ સાંભળવાની છે. વાર્તાથી મનોરંજન, મજા લેવાની છે, એન્જોય કરવાનું છે. અને ત્યાર પછી મજા લીધા પછી, એ વાર્તાનું મનોરંજન અને આનંદ મેળવ્યા પછી વાર્તામાંથી જે બોધ મળે છે તેના પર વધારે ફોકસિંગ કરવાનું છે, એના પર વધારે ભાર આપવાનો છે અને એને આપણે એક્સેપ્ટ કરવાનું છે જીવનમાં. કારણ કે આ ક્લાસની અંદર આપણે સારું બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ઠીક છે? નવા બાળકો અથવા નવા કોઈક મિત્રો આવ્યા હોય તો એકવાર જાણ કરી દઉં કે આ ક્લાસ 4 સ્ટેપની અંદર વહેંચણી થશે, ડિવાઈડ થશે. પહેલો સ્ટેપ વાર્તા એટલે કે સ્ટોરી થશે. ત્યાર પછી બીજો સ્ટેપ રહેશે વાર્તાનો બોધ. ત્યાર પછી ત્રીજો સ્ટેપ રહેશે સવાલ અને જવાબ, અને ચોથો હોમવર્ક. આ રીતે 4 સ્ટેપની અંદર ડિવાઈડ થશે. રાઈટ? ખ્યાલ આવી ગયો? ચાલો આગળ વધીએ અને આજની વાર્તાની શરૂઆત કરીએ. આજની વાર્તા બહુ નાની મસ્તી છે વાર્તા, પણ બહુ અગત્યની અને મહત્વની છે. એ નાની વાર્તા છે પણ ઘણું બધું વસ્તુ આપણાને કહી જાય છે, ઘણું બધું વસ્તુ આપણાને શીખવી જાય છે. અને આજની વાર્તા બહુ સરસ તમારા માટે હું લાવ્યો છું. આશા રાખું છું તમને પણ મજા આવશે અને ગમશે. અને આજની વાર્તાનું હેડિંગ અને શીર્ષક છે સાધુ અને વીછી. તો શરૂઆત કરીએ. એક સાધુ હતા. સાધુની એક વ્યાખ્યા કરી લઈએ. સાધુ એટલે વૈરાગી જીવન જીવનાર, જેમણે સંસારનો ત્યાગ કર્યો છે અને એક વૈરાગી જીવન જીવી રહ્યા છે, એમને સાધુ કહેવાય અથવા કોઈક સંત કહેવાય. તો એક સાધુ હતા. સાધુ અને નદીની વ્યાખ્યા બંને સેમ જ છે, સરખી છે. નદી કોઈક પણ જગ્યાએ એક જગ્યાએ ઊભી રહેતી નથી, હંમેશામાંથી વહેતી રહે છે. એ જ રીતે સાધુ પણ એક જગ્યા પર ટકતા નથી, રહેતા નથી, એક જગ્યાથી બીજી જગ્યા પર સ્થળાંતર કરતા હોય. તો આવા એક સાધુ મહારાજની આ કથા છે, આજની આ વાર્તા છે. સાધુ મહારાજ એક જગ્યા પરથી બીજી જગ્યા પર હંમેશના માટે જતા હોય. તો એક દિવસ સાધુ મહારાજ બપોરના સમય છે અને નદી કિનારે સાધુ મહારાજ ચાલતા ચાલતા બીજા ગામની અંદર જઈ રહ્યા હતા. નદી કિનારે સાધુ મહારાજ ચાલી રહ્યા છે. નદીની અંદર પૂર આવ્યા છે, પાણી ભરાયા છે, ખૂબ બધું પાણી છે નદીમાં. અને સાધુ મહારાજ એ નદીના તટ પર, નદીના કિનારા પર ધીમે ધીમે ચાલતા ચાલતા આગળ વયા જાય છે.
સાધુ મહારાજની નજર અચાનક એ નદીના પાણીમાં જાય છે. તો નદીના પાણીની અંદર ઘાસના થોડા તણખલા છે અને એ ઘાસના તણખલા પર કોઈક વીંછી તણાઈને જાય છે અને એ બચવાનો અથવા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પણ પેલા પૂરના પાણીની અંદર એટલો બધો વેગ હતો, એટલો બધું સ્પીડ હતી કે એ વીંછું એ તણખલાના ઘાસના તણખલા પર બેસીને બચવાનો પ્રયત્ન કરતો હતો, પણ આગળ વયો જતો હતો. વીંછુની વાત કરીએ. વીંછું શું છે? વીંછું એક નાનકડું જીવ છે, તમને ખબર જ છે, છતાં પણ એક જાણકારી આપી દઉં. નાનમસ્તું જીવ છે જેની પૂંછડીની અંદર ઝેર હોય. ઘણીવાર આપણી પાસે કોઈક જગ્યાએ વન વગડાની અંદર, કોઈક ખેતરોમાં હોય, કોઈક જમીનમાં, કોઈક ડુંગર વિસ્તારની અંદર હોય, એવા કોઈક એરિયાની અંદર આપણાને આ વીંછી એ જીવ જોવાનો મળતો હોય. એ આપણાને ધારો કે પગથી દબાઈ જાય છે અથવા કંઈક આપણે એમને નુકસાન પહોંચાડીએ છીએ તો એ પોતાની પૂંછડીથી ડંખ મારે છે અને એમનું આ સાપની અંદર જેવી રીતના ઝેર છે એ જ રીતનું ઝેર વીંછીમાં પણ છે અને મનુષ્ય મૃત્યુ પણ પામી શકે એમના ઝેરથી, એમના કરડવાથી. એટલું ઝેરી ખતરનાક જીવ છે નાનું સરખું વીંછી. તો વીંછી એ નદીના પાણીમાં તણાઈને જતો હતો. સાધુ મહારાજ જુએ છે કે વીંછું એ તણાઈને જાય છે અને એમનામાં દયા આવે છે, કરુણા આવે છે, પ્રેમ આવે છે અને ઈચ્છા થાય છે કે આ વીંછી તણાઈને જાય છે, લાવ એમને બચાવવું. તો સાધુ મહારાજ તરત જ ત્યાં નદીના પાણીની અંદર ઝંપલાવે છે અને એ વીંછીને બચાવવા માટે નીકળી જાય છે. તરતા તરતા વીંછીની ખૂબ નજીક પહોંચે છે સાધુ મહારાજ અને પેલા ઘાસના તણખલા પાસે પહોંચીને ધીમે રહીને વીંછીને પકડીને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. પણ સાધુ મહારાજ જેવો વીંછીને પકડે છે એટલે વીંછીએ સાધુ મહારાજને ડંખ મારે છે. ડંખ માર્યો તો સાધુ મહારાજ ભલે ડંખ માર્યા હોય પણ એ વીંછીને પકડીને એ ઘાસના તણખલા સાથે પકડીને બહાર એમને બચાવવાનો, એમને કાઢવાનો પ્રયત્ન કર્યા જ રાખે છે. તો વીંછીએ ફરીથી એકવાર ડંખ મારે છે. આમ કરીને લગભગ 6 થી 7 વાર વીંછી એ સાધુ મહારાજને ડંખ મારે છે અને ડંખ ઝેરીલો છે. છતાં પણ સાધુ મહારાજ એમને બચાવે છે. ખૂબ જ મહેનત કર્યા પછી સાધુ મહારાજ એ વીંછીને તણખલા સાથે બહાર કાઢે છે અને પૃથ્વી પર એ તટ પર એ કિનારા પર મૂકે છે અને વીંછી ત્યાંથી જતો રહે છે. કેટલાક ડંખ માર્યા છે હાથમાં બચાવવાથી. તો એ સાધુ મહારાજ પાસે એ ઝેર ઉતારવાના કેટલાક મંત્ર હતા, શક્તિ હતી, એમના થકી એઓ એ ઝેરને ઉતારી દે છે અને પોતે બચી જાય છે. પણ આ આખો પ્રસંગ, આ આખી જ ઘટના, આખું જ ચિત્ર એક બાજુમાં રહેલા એક નાવિક જોઈ રહ્યા છે. નાવિક એટલે નાવ હાંકનાર, નાવડી, હોડીઓ, એને હાંકનાર જે ચાલક છે એમને નાવિક કહેવામાં આવે. તો નાવિક જોઈ રહ્યા છે. નાવિક એ સાધુ મહારાજ પાસે પહોંચે છે અને નમસ્તે કરે છે, પ્રણામ કરે છે અને પેલા નાવિકે સાધુ મહારાજને કહ્યું કે સાધુ મહારાજ, મારે તમને કંઈક વાત કરવી છે. તો સાધુ મહારાજ શાંત હતા અને કહ્યું કે કહો. તો નાવિકે કહ્યું કે તમે વીંછીને બચાવવા માટે પાણીમાં જાય છે અને પોતાના જીવને જોખમમાં મૂકીને વીંછીને બચાવે છે અને તમે બચાવવાનો પ્રયત્ન કરે છે ને એ ઝેરેલું જીવ તમને ડંખ મારે છે, છતાં પણ તમે એમને બચાવ્યું છે. તો કેમ? એ તમને ડંખ મારે છે, તમે એમને બચાવવા માટે ગયા હતા, તમે એમને મારવા માટે નહોતા ગયા, છતાં પણ એમણે ડંખ માર્યો. તો તમે કેમ એમને છોડી નહીં દીધું? કેમ બચાવીને જ લાવ્યા? ડંખ માર્યો છતાં પણ તમે બચાવ્યું. તો આની પાછળનું રહસ્ય શું છે મહારાજ? સાધુ મહારાજને આખા જ પ્રશ્નનો ખ્યાલ આવી ગયો. સાધુ એકદમ શાંત, ધીર અને ગંભીર સ્વભાવના હતા. ચહેરા પર હલકું સ્મિત લાવે છે અને નાવિકને કહે છે કે ડંખ મારવાનો જે સ્વભાવ છે, ડંખ મારવાનો જે ગુણધર્મ છે એ વીંછુનો છે, જે એમણે અપનાવ્યો છે, એમણે યુઝ કર્યો છે. અને બચાવવાનું કામ, દયા અને ભાવ, કરુણા લાવીને કોઈકનું રક્ષા કરવાનું કામ એ મનુષ્યનું છે, એટલે કે મારું છે. એ મારો ગુણધર્મ છે, એ મારો સ્વભાવ છે, એ મારો ધર્મ છે. એટલા માટે મેં એમને બચાવ્યો છે. એમણે એમના ધર્મનું પાલન કર્યું છે
મેં મનુષ્ય તરીકે મારા ધર્મનું પાલન કર્યું છે. ધર્મ એટલે કોઈક હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ નહીં. ધર્મ એટલે કર્તવ્ય. પોતપોતાનું કર્તવ્ય શું છે? તો વિચ્છુનું કર્તવ્ય હતું, એમનું ધર્મ હતું કે ડંખ મારવું, અને મનુષ્યનું એ સાધુ મહારાજનું ધર્મ છે, કર્તવ્ય છે કે એમને બચાવવું અને રક્ષા કરવું. નાવિકને ખ્યાલ આવી જાય છે અને સાધુ મહારાજને પ્રણામ કરે છે, વંદન કરે છે અને કહે છે કે ધન્ય છે મહારાજ, ધન્ય છે. આમ કરીને આ વાર્તાનો અંત આવે છે. ચાલો, ગમી વાર્તા બધાને? મજા આવી? નાની સરખી વાર્તા છે પણ ઘણું બધું વસ્તુ આપણાને કહી જાય છે, ઘણું બધું વસ્તુ શીખવી જાય છે. તો વાર્તાનો બોધ આ વિડીયોનો, આપણા ક્લાસનો દ્વિતીય રાઉન્ડ. વાર્તાનો બોધ એ મળે છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાનો સ્વભાવ, પોતાનો ગુણધર્મ છોડવાનો નથી. એક ઉદાહરણ તરીકે સમજાવું છું. આપણે નાના નાના બાળકો છીએ તો કેટલાક બાળકો શું કરે છે કે જૂઠું બોલે છે. કોઈક બાળકો કોઈકને મારતા હોય, કોઈક બાળકો પરીક્ષાની અંદર ચોરી કરતા હોય, તો એમને જોઈને આપણે પણ કોપી કરીએ છીએ. આપણે પણ એ રીતનું બનવાનો પ્રયત્ન કરીએ છીએ. તો પોતાનો સ્વભાવ, પોતાનો ગુણધર્મ, પોતાનું કર્તવ્ય છોડો નહીં. બીજી વ્યક્તિ અથવા બીજા બાળકો જે કરે છે એની સાથે આપણે કોઈ નિસ્બત નથી. આપણે સારું બનવાનું છે, આપણે ડાયું બનવાનું છે. આપણે બીજા જેવા ખોટા સંસ્કારો મેળવવાના નથી. અને આ સ્કૂલ કિડ્સ, આ ક્લાસ જે પણ બાળકો એટેન્ડ કરે છે, જે પણ પેરેન્ટ્સ પણ આવે છે, એમણે સારા ગુણો જ અપનાવવાના છે, ખરાબ ગુણો નહીં. કારણ કે આ ક્લાસનો મુખ્ય ટાર્ગેટ, મુખ્ય હેતુ જ એ છે કે આપણે સારા ગુણોને અપનાવવાના છે અને એને સ્વીકારીને આપણે એના પર ચાલવાનું છે, એ માર્ગ પર ચાલવાનું છે. વિચ્છુનો સ્વભાવ જેવા ઘણા બધા વ્યક્તિઓ સમાજમાં છે, ઘણા બધા મિત્રો પણ છે. એ પોતાના સ્વભાવ પ્રમાણે કામ કરી રહ્યા છે, પણ આપણે વિચ્છુ બનવાનું નથી, આપણે સાધુ મહારાજ બનવાનું છે. હા, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે અને ભગવાને મનુષ્યને જ બુદ્ધિ અને વિચારવાની ક્ષમતા આપી છે. ત્યારે આપણે મનુષ્ય બનવાનું છે, જાનવર નહીં. આપણે બીજાની કોપી કરવાની નથી. બીજા જે પણ વ્યક્તિ જેવું કરે તેવું આપણે એની હાથે કોઈ નિસ્બત નથી, પણ આપણે આપણી રીતે જ ચાલવાનું છે. આપણે એક સારું વ્યક્તિ બનવાનું છે. આપણે સાધુ મહારાજની જેમ કોઈકની રક્ષા કરવાની છે. પ્રેમ, દયા, કરુણા, રક્ષા, એ સ્વભાવ આપણામાં હોવો જોઈએ, ખીલવો જોઈએ. આપણે બીજા જેવું ક્રૂર સ્વભાવવાળું વ્યક્તિત્વ નથી ધારણ કરવાનું, નથી. તો વાર્તાનો બોધ પણ એ જ મળે છે કે આપણે સાધુ મહારાજ જેવા સારા બનવાનું છે, વિચ્છુ જેવા નહીં. ખ્યાલ આવે છે તમને? ચાલો, હવે આપણા ક્લાસનો તૃતીય રાઉન્ડ, ક્વેશ્ચન અને આન્સર. શરૂઆત કરીએ સવાલ જવાબની. નાની સરખી વાર્તા છે. આ સવાલ અને જવાબ પણ ખૂબ જ નાના નાના છે પણ અગત્યના છે. એકવાર જોઈ લઈએ બાળકો સાથે કે વાર્તાઓ બરાબર સાંભળી છે કે નથી, અને બધાને ધ્યાન છે કે કેમ, સવાલના જવાબ આવડે છે કે કેમ, જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, સાધુની વ્યાખ્યા આપો. સાધુ એટલે શું? પહેલો પ્રશ્ન ખૂબ જ સામાન્ય છે પણ મહત્વનો છે. ગુડ. સાધુ એટલે વૈરાગી જીવન જીવનાર એક વ્યક્તિ, જેમણે સંસારનો ત્યાગ કર્યો છે. સંન્યાસી જીવન જીવનાર એક વ્યક્તિ એટલે સાધુ. બીજો પ્રશ્ન આગળ વધીએ છે. સાધુ મહારાજ નદી કિનારે જતા હતા ત્યારે નદીના પાણીની અંદર કોને તણાતો જુએ છે? બીજો પ્રશ્ન. અડધા વાક્યમાં જવાબ નહીં આપવાનો, હા, આખા જ વાક્યમાં જવાબ આપવાનો છે. સાધુ મહારાજ નદી કિનારે જ્યારે જતા હતા ત્યારે પાણીની અંદર વીંછું તણાતો હતો, એમને જુએ છે. આગળનો પ્રશ્ન. વીંછું તણાતો હતો એમને જોઈને સાધુ મહારાજ શું કરે છે? જવાબ આપો. વીંછું તણાતો હતો એ જોઈને સાધુ મહારાજના મનમાં, એમના હૃદયની અંદર દયા આવે છે, કરુણા આવે છે, રક્ષા કરવાનો એક વિચાર આવે છે અને પોતે પાણીની અંદર ઝંપલાવે છે અને વીંછુંને બચાવવાનો પ્રયત્ન કરે છે. આગળનો પ્રશ્ન. સાધુ મહારાજ જ્યારે વીંછું પાસે પહોંચે છે નજીક, ત્યારે વીંછું શું કરે છે?
અડધા વાક્યમાં જવાબ આપે છે કેટલાક બાળકો, ના ના ના, આખા જ વાક્યમાં જવાબ આપવાનો છે. સવાલ અને જવાબ બહુ મહત્વનો છે. હા, કોઈ પણ સવાલ કરતું હોય તો એમને આન્સર પણ તમારે આખા વાક્યમાં જ જવાબ આપવાનો, અડધા વાક્યમાં નહીં. હા, તો સવાલ ફરીથી પાછા સાંભળીએ કે સાધુ મહારાજ જ્યારે વિચ્છુ પાસે જાય છે ત્યારે વિચ્છુ શું કરે છે? ગુડ. સાધુ મહારાજ વિચ્છુ પાસે જાય છે ત્યારે વિચ્છુ સાધુ મહારાજને ડંખ મારે છે, અને એક નહીં પણ 6 થી 7, 5, 6 વાર ડંખ મારે છે. સાધુ મહારાજ વિચ્છુને બચાવી રહ્યા હતા. આ આખો પ્રસંગ કોણ જોઈ રહ્યું છે? ગુડ. સાધુ મહારાજ વિચ્છુને બચાવી રહ્યા હતા ત્યારે આ પ્રસંગ બહાર એટલે કે સાઈડ પર ઉભા રહેલા એક નાવિક જોઈ રહ્યા છે. બસ નાની સરખી વાર્તા છે. સવાલ અને જવાબ પણ ઓછા જ છે. તો સવાલ અને જવાબનો આ તૃતીય રાઉન્ડ અહીં પૂર્ણ થાય છે. ચાલો, અને હવે આપણા ક્લાસનો છેલ્લો રાઉન્ડ છે હોમવર્ક એટલે કે ઘર લેશન. ઘણા બાળકોને મનમાં એવું થાય છે કે હોમવર્ક એટલે સાહેબ કંઈક લખવાનું માટે આપશે મને, પણ આ સ્કૂલ એટલે કે ઓનલાઈન ક્લાસીસ છે. આપણે સ્કૂલની અંદર, આપણે ક્લાસની અંદર ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત દરેક સબ્જેક્ટો ભણવાના હોય, અને પછી શિક્ષક આપણાને હોમવર્ક આપતા હોય, લખવાનું હોય, વાંચવાનું હોય. પણ એ હોમવર્ક અને આપણા આ ક્લાસનું હોમવર્ક બહુ અલગ છે, બહુ અલગ છે, બહુ અલગ છે. એ હોમવર્ક એટલે કે સ્કૂલનું હોમવર્ક ફક્ત ને ફક્ત એ દિવસ પૂરતું હોય, અથવા 2 દિવસ પૂરતું હોય, અથવા એ વર્ષ પૂરતું હોય. પણ મારું જે હોમવર્ક એટલે કે આપણા આ ક્લાસનું જે હોમવર્ક છે એ આજીવન, મૃત્યુ પર્યંત, જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી એ તમને કામ લાગશે. એ રીતનું હું તમને હોમવર્ક આપી રહ્યો છું. ખૂબ જ મહત્વનું છે. તમે જે પણ ધોરણમાં અત્યારે ભણી રહ્યા છો, ગયા ધોરણમાં એટલે કે ગયા વર્ષના જે ધોરણમાં તમે હતા ત્યારે તમને શું હોમવર્ક આપ્યું તમને યાદ છે? નથી યાદ. ટીચર્સ લોકો તો હોમવર્ક આપ્યા જ કરે, ઘણું બધું હોમવર્ક આપે, કોણ યાદ રાખે? નહીં, તો ભૂલી જવાય છે. એક વર્ષ પૂરું થઈ, બીજા વર્ષમાં આગળ વધીએ છીએ. 6માંથી 7મામાં આવે, 7મામાંથી 8મામાં આવે, 8મામાંથી 9મામાં આવે, એટલે ગયા વર્ષનું જે પણ હોમવર્ક એ ભૂલી જવાય. પણ આ સ્કૂલ કિડ્સ ક્લાસ જે આપણે ઓનલાઈન આ ભરી રહ્યા છે, જે સાંભળી રહ્યા છે, માણી રહ્યા છે, એટેન્ડ કરી રહ્યા છે, એ ક્લાસની અંદર હોમવર્ક ખૂબ જ મહત્વનું છે. અને એ 1 દિવસ માટે, 2 દિવસ માટે કે 1 વર્ષ માટે નહીં, પણ આજીવન, હંમેશના માટેનું છે. હોમવર્ક તમને એ મળે છે કે તમારે નખ કાપવાના છે, હાથના અને પગના. તમને વિચાર આવતો હશે કે આવું પણ હોમવર્ક હોય, પણ ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. મેં ઘણા બાળકોને જોયા છે, ક્લાસની અંદર આવે છે તો મોટા મોટા નખ હોય, આળસુ બને, યાદ હોય, પણ મમ્મી પપ્પા ઘણી વાર કહેતા પણ હોય કે નખ કાપી કાઢ, પણ મોબાઈલ જોવાનો સમય છે પણ નખ કાપવાનો સમય નથી મળતો, અને આળસાઈને કારણે આપણે નખ નથી કાપતા. મોટા નખ કોણ રાખે છે? તો કે આદિમાનવ. જ્યારે વર્ષો પહેલા પૌરાણિક જમાનો હતો ત્યારે આદિમાનવ લોકો મોટા મોટા નખ રાખતા હતા, અને એ નખથી પોતાની રક્ષા કરતા હતા. હવે જમાનો બદલાયો છે, આપણે 21મી સદીમાં આવી ગયા છે, એટલે હવે આપણે આદિમાનવમાંથી એક આધુનિક માનવ તરફ આગળ વધ્યા છે. ત્યારે આ મોટા મોટા નખ હવે નહીં શોભે. એટલે જે પણ બાળકો આપણા ક્લાસની અંદર આવ્યા છે એ તમામને આજે હોમવર્ક એ જ મળે છે કે બધાએ પોતાના હાથના અને પગના નખ કાપી નાખવાના છે. હા, અને તમારાથી નહીં કાપતા આવડતું હોય તો તમારા મમ્મી કે પપ્પા કે ઘરમાં જે પણ વ્યક્તિ હોય, જે વડીલ હોય, જે પણ મુખ્ય વ્યક્તિ હોય, મોટું વ્યક્તિ હોય, એમને કહો કે મારા નખ અને હાથના અને પગના નખ કાપી નાખો, અને નાના નાના નખ રાખવાના છે બસ. અને પાછા મોટા થઈ પાછા કાપી નાખો, મોટા થઈ કાપી નાખો. તો હોમવર્ક આજના માટે આટલું જ છે કે દરેક બાળકોએ પોતાના હાથના અને પગના નખ કાપવાના છે. ઠીક છે? તો આજના માટે આટલું જ. સમય સમાપ્તિ કી ઘોષણા. આપણો બેલ પણ વાગી ગયો છે, આપણા ક્લાસનો સમય પણ પૂર્ણ થવા આવ્યો છે. ત્યારે આજના માટે બસ ઇનફ. આગળ વધીએ છીએ, અને આવી જ બધી અવનવી બધી વાર્તાઓ લઈને હું કિશોર સર તમારી પાસે આવીશ. અને જો તમને આ વિડીયો, તમને આ વાર્તા ગમે, આ વાર્તામાંનો જે બોધ, પ્રશ્નો અને હોમવર્ક, આ બધું વસ્તુ જો ગમતું હોય તો આ વિડીયો તમારા મિત્રોને, તમારા જે પણ ફ્રેન્ડ્સ છે એમને શેર કરો, તેમને મોકલાવો, જેથી કરી એમને પણ લાભ મળે, એ પણ આ બધું વસ્તુ એટેન્ડ કરે, અને એ પણ એક સારું છોકરું, ડાયું છોકરું બનવાનો પ્રયત્ન કરે. ઠીક છે?
તો ઘણી બધી વાર્તાઓ સાંભળવાની છે, પણ આજના માટે આટલું જ. નેક્સ્ટ ક્લાસની અંદર ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.